રોમાજી તો સર રોમાજી અરે અરે મનુભાઈ આવો. શું આવો બુડો આઈ રહ્યા કેમ આવી રહ્યા? અરે કંટાળી ગયો એકલો ને એકલો કેટલું કોમ કરું મારા લુગડા હું ધોઉં, મારા છોકરાને લુગડો હું ધોઉં, એટલે ખાવાનું હું હાથે બનાવું, બધું મારે એકલા કામ કરવું પડે. કે ખેતીવાડીનું મારે એકલા કરવાનું. કેટલી જગ્યાએ પહોંચી વળવાનું કે એકલા ને એકલા નતો. મનુભાઈ આપણે પોતાનું કામ તો આપણે પોતે કરવું પડે ને ભાઈ. હે પોતાનું પણ છોકરો કશું કામ કરતો નહીં. એક કામ કરો તમે મને, એક મોટી આશા લઈને આવ્યા હું, બરોબર? મારી આશા પર પાણી ના ફેરવી નાખતા. કેવી આશા લઈને આવ્યો હોય? કહેવા દે હવે કીધું રોમા કે કેવી આશા લઈને આવ્યો. હવે આશાનું કહી દેવા દેવાનું. મને છે ને સર તમારા ધર્મ દોષી પૂછી. શું બોલ્યો મનુભાઈ? તું ફેર બોલજે. શું બોલ્યો તું? તો દોષી પૂછ્યું હોય તો મારે ચોક ટુ ફિટ કરી આલો. આટલા પેલા આયા ઉઠ હતી પૂરું નહીં જવાથી આવ્યો ચાલો ઉઠ્યો ડોસી ગોતવા. લા તને શરમ આવી તો હોય તારા છોકરા વિશે વાત કરે તો સારું લાગે. આ તો કે મારા ડોસી હવે શરમ કર લગા શરમ કર. શું લાડલે છોકરો તો હોમો મને છૂટ્યો. મારા ધામત નહીં છોકરો હપું જોઈએ. પણ છોકરાને તારા વાત કરવી હોય તો કે રોમાજી મારા ઘરે છોકરાને બહુ આવે એવું કોઈક વિચારવાનું હોય. હવે તારું ગોઠવા તું. હવે 15 વર્ષનું છોકરું છે અને એ મારું ઓળખી નહીં ભણવામાં ભલેવા લાગતું કે નહીં કોઈ કામ ધંધા ભલેવા લાગતું. એને લુગડાઈ હું ધોઉં છું. હમણાં પમદા ગરમ પાણી મેલ્યું ને તે મેં કીધું છોકરા ગરમ પાણી થઈ ગયું મારે નાવું છે. લા એક ડોલ લાય અને કીધું બાથરૂમમાં જઈને નહીં આવું. મારા બેટા બૈડા મન બોલ છોડી કે છૂટી જઈશ કરતી. એ તો તમે છેડથી છોકરાના મૂઠે છોડાયો છે એટલે ખબર આ ભણવા બધા તો ઝઘડા આવતો રોજ પોતમાં પડતું ને સાહેબ ને ફોટમ સિલિટ મેલીને આવતું રહેલું પણ હપુથી ભણવા જ ના જ્યું. તો પછી તમે તમારા છોકરાને તમે ઠપકો આલ્યો તો કે બેટા આપણે સાહેબને ના મરાય. પછી એને ભાઈબંધ ફેદોડી નાખે તો તે તારનો ભાઈ છૂટા હાથડો થઈ ગયો. બધાને છૂટો સોળ કરતો હોય. શું કરવાનું કયો? અહીં તમારે ત્યાં આખો ડોકો રાખવો પડે છોકરા માથે કે બેટા આપણે આવા ધંધા નહીં કરવાના, આપણે ભણવાનું છે. વાત સાચી પણ તું કહેવત નહીં કે નેનો છોડ હોય ને એને દમ વાળો ને વળ. મોટું ઝાડ થઈ જાય તો એને આપણે વાળવા જઈએ ને તો આપણે વળી જઈએ પણ ઝાડ ના વળ. હવે એવું થયું મારી હંગાથી કયો હું એને વાળવા દઉં પણ હું વળી જાઉં પણ એ નહીં વળતો. મારે કહેવામાં કયો શું કરવાનું? એવું નહીં માનું ભાઈ. તમે તમારો છોકરો એવું કરતો હતો ને ત્યાં રાજી થતા હતા કે જો મારો છોકરો કેવો બધાનો આમ કોઈને પોકવા જતો નહીં ખબર છે. આમ બધા આપણા છોકરાને રોજ મારતો હતો તમે રાજી થતા હતા. આમ એમ ના કહે કે બેટા આવો ઝઘડા ના કરે હોય. તમને સારું લાગતું હતું અને હવે તમને માર્યું ને ત્યારે તમને ખોટું લાગ્યું છે. હવે ગમે તે કર તમારી મજૂરી હું મોટી આશા લઈને આવ્યો હું. કોઈક રસ્તો મને કાઢી આલવાનો. મોટી ડોશીની વાત ના કરી તો મુંડા આ તો છોકરાને ચોક ફિટ કરી આવ્યો તો પછી તાની છોકરા વાત કરી સાચી વાત કરી. તારી વાત તો કરતો જ નહીં મનુભાઈ. જો હવે આ બધું ભૂલી જવાનું. આ તારી ઉંમર તો જો ભલાદમી. આ છોકરો ને ભાઈ એનું બહુ બે એક થઈ જાય. મને ઘરમાં કાઢી બેસી શું ખાવાનું મારે? જાતિ ઉંમરે થીગડું છોડવા આવ્યો છે. આમ વાત કરતા વિચાર કરવો પડે તારે કે હું વાત શું કરું છું. મોટા તારા શબ્દો છે ને આયા મનુભાઈ કે મારા ડોશીએ જોવા છે. મજૂરી કરી કંટાળી ગયો તો શું કરી કે હેડ્યો કે મજૂરી તો આખી દુનિયા કરે. તમે એકલા થોડા કરો છો? કોઈ કશી ટેકો જ નહીં. કશી કોઈ કોમ નો હપુજ મારતો છોકરાનો ટેકો નહીં. હવે મારે તો ખેતીવાડી સંભાળવી, ઘરનું કામકાજ કરવું ને રોધીને ખવડાવું કે મારા લુગડો ધોવો કે ખાવાનું બનાવવું કે શું કરવું, ધંધો કરવો કે કોઈ સમજે પડતી નહીં. કયો એક વધુ તે તૂટે. એટલે આ મનુભાઈ મોરબી થઈ અને પેલી છોડીને ઘરે જેટલી સુખ સાહેબી હતી ખબર છે. હળી ભાજીને કડકો નથી કરતી એ છોડીને મેં હગુક તો કરાવ્યું હતું અને તમે એ છોડીને લગીને બાપડી હાંસવીને મરી ગઈ. હો મારી ચમકું તો કોઈ ના આવે. હવે ચમકું તો કોઈ ને આવી વખત એટલે કહેતો હતો કે બાપડી આ છોડીએ કશું ધંધો નહીં કર્યો રાતે રાતે શીખશે. પણ તમે કહો ચમ આ ના ચમ ના કરાય. જીતી તને બગલા પોક જેવો રાખતી હતી. કાપડા ધોઈ ચકાચક કપડા ધોઈ નાખતી. મારો લે સારું સારું ખાવાનું બનાવતી. અને હવે તો હાથે હાથે રોધીને ખાવું પણ મારી પહેલા તો મારો ઓળખી મારો છોકરો બધું ચાપોટી જાય. બધી ઘટી મારો લઈ રાખા. પણ હવે પસ્તાઈને શું કરવાનું? જે જ્યાં કરવાનું હતું તારે નહીં કર્યું. હવે રહીને પહોંચતો છો તો મારી ધમકો હારી. કોક ઉકેલ કાઢો, કોક રસ્તો કાઢી આલો મને. કોક ઉકેલ તો શું કીધું ખરી મને ભાઈ? તું તો તારી વાત તો કરતો જ નહીં કહું છું. નહીં કરું ભાઈ.
મારી વાત નહીં કરતો, છોકરાની વાત ચાલુ કરો. તારે શરમ આપી દો, તને શરમ આપી દો. તારા આવડા મોટા ઉંમરમાં તને ઠીકડું છોડવાનું ત્યાંથી ઊંચ્યું આવું. છોકરા વાત કરે બરોબર છે. એક તો વાત તો નિરાકરણ નહીં આવતો ને ઓલો 2.5 કિલોનો હાથ છે પણ ને એટલે દાઢે હલી જાય માર તો. શું છે હવે? શું વિચાર કર્યો પાછો? ખણતો કોઈ નહીં હવે માં ઘેર પેલા કોઈ નહીં આ પેલા હોમેલા ફોન કરીને તો મોટા મોટા હું સમાચાર આલું કે તમારે જમે તો સુખ શાંતિ છે ને ભોણિયો સુખ શાંતિ છે. કો બાપડા તારા હારી હજી સમાચાર લઈ જઈ. ખાલી ભણ્યો સુખ શાંતિ, તમે તો કોઈ સુખ શાંતિ નહીં. અલા પઠા જેવો તો થાય એ તો ફૂલી ગયું હોય સરી. એમને એમ ભૂલી જાય. લગીરી ચિંતા હોય, આ ધમકું થતી રહી તો આ ખોખામાં લગીરી ચિંતા હોય તો આ બધું બેસી ગયું હોય. ગમે તે કરો મન આ રસ્તા આ વાતનો કોઈ ઉકેલ કાઢી આલો. હવે હું જઉં ઘરે, બરોબર છે? શું કીધું? હાર તો ફોજે માં ઘેર આવજો સાફ પાણી કરવા. એ સાપ પાણી બધું વાત ભૂલી જવાની. હમણાં ચોક ગોમેત્ર ને હરું તો છોકરા બોલે વાતચીત નાખી, તારી વાત ભૂલી જવાની પાછી. હા ન તો ફાડતો ના પાસે મોઢા મનુ ભાઈ તો ફાડતો ના રોમા ભાઈ મારું હકું કરાવે એવું. સારું ભાઈ નહીં કહીએ ભાઈ છે. હોય હારતો થાય મજા કરો. આયા ટીકડું છોડાવવા મારા રોમા ભાઈ માર ચોખ્ખું જોઈશું. બધી જગ્યાએ હતા વહેલા ઉઠેવા આધાર થઈ ગઈ છે. એટલે આને મોઢે બોલવું શું બોલવું એ ખબર ના. રોમાજી હા લાલજી. હા આયા લો તમારે ઘેર આવે. આ એ તો એક તો હું ઉભેટ કાઢીને બીજું આવ્યું પાછું. શું થયું? તમે અડીએ ચડ્યા છો? કાશું અડીએ ચડ્યા નહીં તો ઘડી કોમ દોડો છો, ઘડી કોમ દોડો છો. અલ્યા આ તો દાડો છે કે છે પદનો ઉજે ખબર પડતી કેમ શું થયું? કશું થયું નહીં. શું હતું કહો તમે શું કમે આયા? અને આ પણ ગોમો તમને શું ધોન રાખો છો? તમે વડીલ છો તો ગોમની ધોન નહીં રાખતા કે શું? શું તો નાખ્યું છે? આ છે મારા ઘેરથી મારા એક તમને કહેવા આવવું પડ્યું. શું કહેવાય? આ પેલા મણિયાને નહીં ખબર પડતી એવી આ ઉંમરે એવા ડોસ્યો લેવા હોતવા નીકળ્યો છે એ રહ્યો. અલ્યા એના હળવી ઉકલી એટલે હે એના હળવી ઉકલી છે. પણ આવી હવે અરવી આવું તું વિચારવાનું. એ ગોડો કહેવાય એને. એને હમણાં તો આવીને જો મને હા શું કહું માર ભાઈ આવ્યો હતો કે રોમાજી છે ને મારા બદલે ચોક જોશી ગોતો. અરે એને શરમ આવી જોઈએ, શરમ. હવે એના છોકરાને પૈણાવવાની ઉંમર હવે એ પૈણવા માંગી રહ્યો છે, એ ડોસ્યો લાવવા માંગે છે. ભગવાનની મારા કરવાની હોય, ભગવાનનું નામ લેવાનું હોય, લાકડામાં જવાની ઉંમરમાં ડોસ્યો લાવવા નીકળ્યો છે રહ્યો. એની ઉંમર થઈ ગઈ શરમ ના આવે વાત નાખતે તો પછી તમારે બે ના મેળા અડબોત નહીં. એટલે ભાઈ અત્યારે કોઈ ઠપકો ખમ કેમ છે? અરે મારવાની હોય ગોમમાં આગેવાન છો તમે તો તમે મારી શકો એમને. એટલે ભાઈ બે શબ્દ આકરા થઈને કાંઠા થઈને બોલ્યો હું એમ તો નહીં બોલ્યો એમ નહીં. મારા ઘરે આવ્યો તો હા કે લાલભાઈ માં ડોસી લાવી છે. એટલે મેં શરમ કરો, શરમ તમને શરમ નહીં આવતી? તમે શું બોલી રહ્યા છો? એટલે આખા ગામમાં ભૂંખ છે એ રહી. મેં એના છોકરાની બોય ધરી લીધી છે કે જો ચોક આડા અવળો થાય ને તો તારા ભલે છોકરું તારું ખરાબ છે પણ તારા છોકરાનો ચોક આખું હું પૂછીશ. અરે ને મને એનું ને એનું ભૂંખ છે આવ્યો કે રોમાજી મારા પેલા ડોસી ગોતવાના. આ ઉંમરે એમના છોકરાનું વિચારવાનું હોય અને એવું વિચારાય કે મારા છોકરાની વહુ આવે તો મને રાખશે, મારા રોટલા ટાઈમસર મને ખાવા મળી રહે, એ જ વિચારવાનું હોય. છોકરાનું વિચારવાનું કે એમનું વિચારવાનું હોય. મને તો એવી દાંત થઈ કે બે અડબોથી મેલું બોલો એમને. સાચી વાત. પણ અમે આ ડોહાન કોણ મારા ને દ્વાતે પડી જાય ડોહાના મારું. ના ના ભાઈ હાથ ના ઉપાડા આપણે કોઈના. હવે ગોમમાં ઢંઢેરો પીટતો ફરાશે ડોસી લાવી છે એમ. એને શરમ નહીં આવતી લગી રે. એના મગજમાં હલવી ઉકલી ભ્યા એ હવે કાલ સુધરશે પરવું. એને ખબર નહીં પડતી કે આ વાત શું કરું છું હું. એના છોકરાને મારે કહેવું પડશે પેલા તારા બાપને થોડું હાકામ રાખ. ખબર નહીં પડતી આ ઉંમરે. છોકરા ના કહેતો લઈ જા. કેમ નહીં ના છોકરા ના કહેતો વહેલો ઉઠ્યો છું કહેતો કે ઊંડું પાણી મેલ્યું ને આખી બોલ મારા બૈડા છોડી. કોને છોડી? મનુડા ને. તે આવી વાતો કરે ભાઈ છોડા કર છોકરો તારા છોકરો તું હાલ શું કહેતો કે છોકરાને કેવું પડશે? છોકરાને તું છડાયો ને તો ઉભા બૈડામાં લાકડા મારશે ને. એ ડોહાને મારે જ ખબર આવો છે તો જ એ ડોહો સીધો થશે. સીધો નહીં થાય એ સિવાય નહીં સુધરે આ ડોહો. એ છોકરા કઈ ને એ છોકરો જ એને કામ રાખશે એવું હોય. એ સિવાય ડોહો સુધરે એમ નહીં હોય. એને શરમ આવી જોઈએ લગીને શરમ નહીં આવતી. ડોસી લાવવાનો વિચાર છે તમારા જોડે આવા આવ્યો કેવા કે આપણે વડીલ જોડે આવી વાત ના કરાય. એટલે મારી વાત હોફળ ને ભાઈ છોકરા ના કહેતો તું. ના હું તો કહેવાનો જ છું. એટલે ખોટો ટોકો બોકો ભાજી નાખશે ને તો કઈ છોકરા કોણ ખવડાવશે ને એનું કોણ ખાય? એક છોકરો ટોકો ભાજી નાખે ખાટલામાં પડ્યો પડે ભલે ખાતો શીરો
એ પોળા છે તો છોકરો એની સેવા કરશે નકર છોકરો સેવા નહીં કરે અલ્યા લાલા આપણે જોડીમાં રહેશે ને તો આપણે ફોટા આવશે યાર ટોકો પાટો બતાવવા પડશે અને દવાખાને લઈ જવું પડશે. અને ભરત પાકતો મારે હું લેવા દેવા આરે ના થાય હવે આરે એકનો બે ના થાય પાછો આરે પાછો એના કરતા ભૂંડો છે મનુભાઈ કરતા ભૂંડો છે આરે કહી દે છોકરાને કહી દે પેલું છોકરું રહ્યું ને મોંગડા કરતા ભૂંડું છે કે તરત મગજમાં લઈ લે હોત ના પણ આ ઝઘડો ઉભો કરી. હવે હું જાઉં છું બરોબર મારો ટાઈમ નહીં હું તમને પૈસે કહેવા માટે જ આવ્યો હતો. આપણે થોડો ભડકો કર્યો તો કે મારા ભાઈ કેમ નહીં મેં તો રોમાજી એમને કોઈ સમજાવે બે શબ્દ હારા કે પણ એ ધણી એ ડોહો મોઢામાં દોત નહીં અને ડોસી લાવવાનું વિચારે છે એને શરમ આવી છે અને પૈસે તમને એક કહેવા માટે આવ્યો અને લગીને શરમ ના આવી કોઈ હોય તો કુવામાં ઢોકડી લઈને કુવામાં મરી જાય. મારી વાત ઓફળકી છોકરાને કહેવાનું રવા દે ને તું નહીં કેવું કાંઈ. નહીં રોમાજી હું હવે જે વાત ચાલી છે ને હું કીધા વગર નહીં રહેવાનું હું તો કહેવાનો છું 110%. તમને ખબર તો છે મારી. હા તો ભલે ઝઘડો થતો એ ડોહાન પગ ભાગશે ને તો જ ડોહ સુધરશે એ સિવાય નહીં સુધરે એ રહ્યો. એટલે પણ એવું ભગાઈને તારે શું રાજી થવું છે મારે ભગાવો જ છે ભાગશે તો જ એને ખબર પડશે ને તો જ ભૂલશે રહ્યો. હાર તો તાર એટલામાં તો એ ભાઈ છોકરો જો હોમો થકા તો મેલજે કે બટી રોમો કાકો બોલાવે છે હા ઓએ કંટાળી ગયો છોકરા એ કંટાળી ગયો જિંદગી કંટાળી ગયો હું આ જાણા જો તારો ઓલા નોમનો હળો વાંચેલો જોય આ છોકરો નહીં મારો દુશ્મન છે દુશ્મન જ્યાં ભવનો વેરી છે મારો કપાતર છે કપાતર એક નંબરનો જાણો જોઉં તારો હળો વાંચી નાહી જાય લખાણો મારો છે કશી કામ ધંધો કશી કરતો નહીં હોમો પડે મને હમારે શું આવા નહીં ઓને શાકભાજી સમાર્યો નહીં પાણી પીવાનું ભર્યું કે નહીં ઘંટીએથી દળનું લઈને આવ્યો હવે મારો ઓને શું કરવું હવે હું ચાણો આ દળનું લેવા જઈએ ઘંટીએ ચાણો શાકભાજી સમારી ચાણો હું રોટલા ભેગો થળે લ્યા આખો દારો રખાડવા ભાત કરવા જતો રહ્યા ભાઈ બનો નહીં ભણવામાં ધ્યાન હાલતો કશી નહીં રે દીકરો નહીં દુશ્મન છે દુશ્મન મારો આરે કાકા લો આઈ ગયા રડો આઈ ગયા કપાતર આઈ ગયા લ્યો કાકા કરતા ખા બનાવ્યું શું તંબુરો ખાવાનું બનાવવા હોપારા ભૂખ લાગી ભૂખ લાગી હોય મને ચાડીએ ભૂખ લાગી ખબર નહીં પડી તો શાકભાજી સમારી રાખ્યા તો જતો બાર કે તો કોમ થી મારા આખો દારો બાર ને બાર ફર કરો કોમ ના હો માર કેટલા પૈસા લઈને લાવ્યો કોમી છે હું કોમી છે તો બતાય શું કમી લાવે તું કોમ મારે એટલે આખો દારો ભણવામાં ઓછી તો નહીં ને તો કઈ નાખીએ હું તને ઓછો ચોટીઓ ઘરમાં રાખ ભણવાનું ઓછું તો નાખવાનું ભણવામાં ધોન રાખ રખડવામાં ધોન ના રાખીશ મને ઊંધું હમણાં કોનો ઉપર તો મને એવી છે કે બાપ બની ઉભી લાકડી ચોળો લોબો હેડ કરી નાખવાનો તો ખાવા બનાવ યાર ભૂખ લાગી મને જોજો ખાવા બનાવ મને ધક્કો મારી દીધું હું નહીં બધા ખબર નહીં પડતી ખબર પેણ હા ને અમથાન શાકભાજી છે પેણ લારી ઉભી અમથાની હા લે પૈસા આલું મને મારી જામ ડુંગળી બટેકે લેતો હોય મને મારી જામ કોમ ચમ કશું કરતો નહીં આખો દાડો હળો વાંચીને ઘરમાં રખડવા જતો રહી છે ઘરમાં ધન નહીં હાલતો મને મારી જામ એમ કહો છો તમે મારું નહીં તો તારી આરતી ઉતારું લ્યા તો આવું મરે એટલે હજુ તો ઓછો મારે હોત તને તો નેન પરથી મેં માર્યો હોત તો બહુ સારું હતું તો હે ને આ દાડામાં ના મારા એ દુશ્મન તું મારા જેવડો નહીં લે મારી હેમત નહીં રે હવે તને પસાર ખાઈને વણી ગયો હી તારા બાપને મારી તને શરમ નહીં આવતી એટલે પ્લાસ્ટિકના જીવડા પરથી આવડા
તો ગયા ખબર નહીં પડતી તું હાલ મારી છે તું બધા અમથાન લાવી જા ડુંગળી બટાકા લેતો જાહેરમાં ખાતામાં લખાઈ દેતી બધા મનુજી રહેવા દો મનુજી રહેવા દો તમને શરમ નહીં આવતી આ લાકડી છોકરાને તમે મારી રહ્યા ભલા મોણા આ મરી જશે આ ફૂલી જેવું છોકરું છે તમારું એકલું એક તમે શરમ કરો શરમ તમે આ ડોશી લાવવા માટે ત્યાં છોકરાને તમે મારી રહ્યા છો અલ્યા ફૂલ જેવું કોઈ નહીં ફૂલ જેવું કોઈ નહીં હલકાયા બાબર જેવો છો વાત કરી હતી તું ઉભો થા લા ઉભો થા આ છોકરાને તમે મારી રહ્યા છો એની માં નહીં એટલે તમે લગીને ફટકાર મૂક્યો તમે અને માર કરો છો મને મારો બોલાવું કરવાનું માર એની માં હતી ને તે બહુ સારું હતું એની માં નહીં ને એટલે જ આ બગડી ગયો હવે ઓને તમારે મોટો કરવાનો ઓને હાચવવાનો છે ઓને હાચવો ઓને પહેરાવાનું કરો ના હોય તો એ તમારા હાડીઓના રાકડીઓ બધી મૂકી દો સાઈડમાં એટલે કેટલો મોટો કરું કેટલો મોટો કર્યો આવડો મોટો તો હું મોટો આ જેવડો તારે પાઘડી આવે હર્યો તો કોઈ કોમનો નહીં શું કરવાનું કયો હા તો હું તમને એ જ કહેવા માંગુ છું તમે જે ડોસી લેવા માટે ફરો છો ને ગામમાં તમે એમ કહેતા હતા કે મારો છોકરો નેનો ચકડો છે તો અભ્યાસ તો તમે એમ કીધું કે તમારે પાઘડી આવે છે મોટો હરાડા જેવો થઈ ગયો છે તો ઓનું હગું કરવાનું કરો ને તો પછી તાણે હું રોમાજીના જોડે જઈને આવ્યો રોમાજી કે હોય કને આવ્યો તો તમને સલગીને શરમ નહીં આવતી લગીએ શરમ નહીં આવતી તને હું લેવા ફરે તાણે બીજી માલ આવી છે તારી ચોય હવે બધું વિચારમાં તાણે હવે તો ભાગવા જ પડશે માં શરમ કરો શરમ લગી શરમ કરો છોકરાનું વધો આ ઉંમર સારું ના લાગે ગામમાં વાતો કરશે ઓવે. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ